નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ। હું છું આપની સાથે હિરલ પંડ્યા। સેવાના હેતુ સાથે વડોદરાના શ્રી વાઘેશ્વરી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 12મા ભવ્ય નિઃશુલ્ક સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। નેશનલ હાઈવે સ્થિત પાંજરાપોળ મેદાનમાં આયોજિત આ કાર્યક્રમમાં અનેક નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડીને નૂતન જીવનની શરૂઆત કરી હતી। વડોદરાના એરફોર્સ સ્ટેશન પાસે આવેલા પાંજરાપોળ ગ્રાઉન્ડ ખાતે આજે ભવ્ય અને દિવ્ય નજારો જોવા મળ્યો હતો। વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા છેલ્લા 11 વર્ષથી આ સેવા યજ્ઞ ચલાવવામાં આવે છે, જે અંતર્ગત આ વર્ષે 12મો સમૂહ લગ્નોત્સવ સંપન્ન થયો। આ કાર્યક્રમની વિશેષતા એ હતી કે અહીં કોઈ પણ જ્ઞાતિના ભેદભાવ વગર સર્વ જ્ઞાતિના યુગલોના લગ્ન હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ મુજબ કરાવવામાં આવ્યા હતા। આ પ્રસંગે ગુજરાતના જાણીતા સંતો, મહંતો અને વિવિધ રાજકીય આગેવાનોએ ખાસ હાજરી આપી નવ દંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા। દીકરીઓને કરિયાવરની સાથે સુખદ દાંપત્ય જીવનની શુભેચ્છાઓ આપવામાં આવી હતી। સમાજને એ મેસેજ આપવા માંગુ છું કે દરેક દીકરીઓએ અને દરેક દીકરાઓએ આવા સમૂહ લગ્નમાં ભાગ લેવો જોઈએ, જેથી દીકરીના પરિવારને પણ એ રહી અને દીકરાના પરિવારને પણ સારું રહે। આપણે આ રીતના મેરેજમાં ભાગ લેવો જોઈએ, જેમાંથી આપણા પરિવારને પણ પૈસાની તંગી ના પડે અને સારું રહીને આ આપણે એક સારો મેસેજ આપી શકીએ કે આપણે ખોટા પૈસાનો બગાડ ના કરવો જોઈએ અને આ રીતના આપણે મેરેજ કરવા જોઈએ બધા અને કપલો સાથે। એમાં એ ફાયદો છે કે અમારા ઘરના હવે ખોટા ખર્ચો કરે એના કરતાં અમે અહીં આવીને સમૂહ લગ્ન કરીએ એ સારી વાત છે, કેમ કે ખોટા ખર્ચા કરવા એના કરતાં કોઈ સારા નેતા આપણા સમાજના સમૂહ લગ્ન કરાવતા હોય તો એ કરવું સારી વાત છે। અને અત્યાર સુધીમાં તો અહીંથી લગભગ 3000 છોકરીઓ જેટલી વિદાય સમૂહ લગ્ન કરીને વિદાય લઈ ચૂકી છે, જે ધર્મેન્દ્ર વાઘેલા બાપુ તરફથી કરાવવામાં આવી રહ્યું છે। શું સમાજને શું મેસેજ આપશું? કારણ કે સમાજને તો મેસેજ આપીશું કે આપણે સમૂહ લગ્નમાં ભાગ બને તો સારું છે, કેમ કે ઘરે જેટલો ખોટો ખર્ચો કરવા એના કરતાં કોઈ જગ્યાએ સારી રીતે સમૂહ લગ્ન થતો હોય ત્યાં કરાવે તો સારી વાત છે। સમૂહ લગ્નોત્સવમાં માત્ર વર વધુ જ નહીં, પરંતુ તેમના સ્વજનો અને સમાજના અગ્રણીઓએ પણ મોટી સંખ્યામાં હાજરી આપી હતી। ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાની આ સેવાની પ્રવૃત્તિએ વડોદરા અને વાઘોડિયા પંથકમાં એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે। આમ તો અમારા માતુશ્રીના આશીર્વાદથી અને એમના એક સજેશનથી આ આખો સમૂહ લગ્નની શરૂઆત થઈ। સર્વ સમાજનો સમૂહ લગ્ન કન્યાદાન કરવાનું જ્યારે એમને મને કીધું કે ભાઈ દીકરાઓ બીજા બધાએ તમે ધાર્મિક કાર્ય કરો છો એ કરતાં તમે કન્યાદાન કરો, અને એમના આ પ્રયાસથી સમૂહ લગ્નનો પ્રારંભ થયો। 2015થી લઈને અવિરત માતાજીની કૃપાથી સતત આ સમૂહ લગ્ન નિઃશુલ્ક સર્વજ્ઞાતિનો સમૂહ લગ્ન આ 12મો સમૂહ લગ્ન છે। એની અંદર 300 જેટલા જોડાઓ નવદંપતિ આજે જોડાણા છે। હું મારી જાતને મારા ભગવાનના મારી ઉપર બહુ મોટી કૃપા, માતાજીની બહુ મોટી કૃપા માનું છું કે મને આ પ્રેરણા મારા માતાશ્રીએ આપી અને ભગવાનની એટલી મોટી કૃપા મારી ઉપર કે સતત હું આ કન્યાદાન કરી રહ્યો છું। એ હું નથી કરી રહ્યો, પણ આ ભગવાનની દયાથી ભગવાન કરાવી રહ્યા છે ને એમની કૃપા દ્રષ્ટિથી મને નિમિત્ત બનાવવામાં આવ્યો છે। બાકી આમાં મારું કોઈ પણ યોગદાન નથી। આ માત્ર ને માત્ર કુદરત અને મારા માતુશ્રીના આશીર્વાદથી આ જે કંઈ કાર્ય થઈ રહ્યું છે એ થઈ રહ્યું છે। અને આ કાર્ય અમે અમારી રીતે અમારી આખી ટીમ ખૂબ મહેનતથી આપ જોઈ રહ્યા છો કે આટલું મોટું ગ્રાઉન્ડ તૈયાર કરીને હું તો પોતે સ્થાનિક સ્વરાજ ચૂંટણીની અંદર ખૂબ બિઝી હતો। બિલકુલ મારા આ સમૂહ લગ્નની અંદર મને 2 જ દિવસનો ટાઈમ મળ્યો છે। બાકી તમામ અમારી આ ટીમ મયંકભાઈ, લાલાભાઈ, નવગણસિંહ અને તમામ કાર્યકર્તાઓ ખૂબ ખનથી આ કાર્યક્રમનું આયોજન કરીને આની અંદર પોતાનું તમામ પરસેવો રેડીને ખૂબ સરસ મજાનું આયોજન કર્યું છે। એટલે અમારી તમામ ટીમ અને કાર્યકર્તાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આપના માધ્યમથી કહેવા માગું છું કે આવું ને આવું કાર્ય વધારે કરવાની ભગવાન અમને શક્તિ આપે। દર વર્ષે આ વર્ષે પણ અમારું 500 જોડાનું આયોજન હતું।
પરંતુ 300 જોડા થયા છે. હજી પણ દર વર્ષે આ અવિરત કાર્ય સેવાનું ચાલુ રહેવાનું છે. આ સિવાય પણ અમારા એજ્યુકેશન જે કંઈ મા બાપ વગરની દીકરીઓ હોય એને અમે દત્તક લીધેલી છે. જે દત્તક લીધા વગરના પણ દીકરા દીકરીઓ છે એને જ્યાં કોઈ જગ્યાએ કોઈ પણ સ્કૂલ કોલેજ યુનિવર્સિટીની ફી ભરવાની હોય તો અમારું ટ્રસ્ટ અમે એ લોકોને મદદ કરતા હોય છે. અને આપ જાણો છો કે અમારા રક્ષાબંધનમાં પણ અમારી 7,000 જેટલી બહેનો દર વર્ષે રાખડી બાંધવા આવે છે. આની અંદર પણ જે કોઈ જૂના નવદંપતિ આ સમૂહ લગ્નની અંદર અગાઉ જોડાયેલા છે એ તમામ લોકો પણ આની અંદર આવ્યા છે. મને ખૂબ આનંદ અને મને ખૂબ ગર્વ થાય છે કે ભગવાને મને આ કાર્ય કરવામાં સક્ષમ સમજ્યો અને હું આજે કંઈ કાર્ય કરી રહ્યો છું એ માત્ર ને માત્ર ભગવાનની કૃપાથી કરી રહ્યો છું. આમાં મારું કંઈ જ પણ નથી. આ ભગવાન કરાવી રહ્યા છે એવો મને અહેસાસ થાય છે અને મને ખૂબ આનંદ થાય છે કે ભાઈ આ મા બાપ વગરની દીકરીઓ પણ આની અંદર છે. ગરીબ ઘરના દીકરા દીકરીઓને આ એક સમૂહ લગ્ન નહીં પણ આની અંદર એક ખરેખર આ કાર્ય કરવાથી મને ખૂબ મોટી ઉર્જા મળે છે અને ખૂબ શક્તિ મળે છે અને ખૂબ હજી પણ એવો ઉમંગ થાય છે કે હજી અમારા ત્યાં અમે આના કરતાં પણ અમારા વિસ્તારના ગરીબ દીકરા દીકરીઓને આ બે દિલોનું મિલન કરાવી મા બાપની ચિંતા દૂર કરીને હજી અમે વધુ સમૂહ લગ્ન આવતા વર્ષે કરવાના છીએ. આનાથી પણ ભવ્ય કઈ રીતે અમારો સમૂહ લગ્ન થાય અને આ લગ્નની અંદર જે કંઈ જોડાય એને પોતાને એવું થાય કે ભાઈ અમારા લગ્ન ધામધૂમથી થયા. આજે પણ આપણે જોયું હશે કે ખૂબ મોટો વરઘોડો અને ખૂબ લોકો ખુશીથી જે કંઈ જાનૈયાઓ હતા એ જાનૈયાઓએ રોડ ઉપર પોતે નાચીને આ સમૂહ લગ્નનો ખૂબ જબરજસ્ત આનંદ લીધો અને ભગવાને અમને જે કાર્યક્ષમતા આપી આ કરવાની એટલે હું હૃદયથી ભગવાનનો આભાર માનું છું કે આવું ને આવું કાર્ય હજી પણ અમારાથી વધુ ને વધુ થાય એવી આપના માધ્યમથી ભગવાનને પ્રાર્થના. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.